તો રાજ્યભરમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના પગલે સુરતમાં પણ કુખ્યાત બુટલેગર રાકેશ પકોડા સામે પોલીસે કરી છે લાલ આંખ। આરોપી બુટલેગરના ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। પીપોદરા કેનાલ પાસે ગેરકાયદે ઊભી કરી નાસ્તાની લારીઓ દૂર કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ બુટલેગરે નજીવી બાબતે ભારે આતંક મચાવ્યો હતો। એક પરિવારનું ઘર, કાર અને દુકાન સળગાવનારા રાકેશની શાન ઠેકાણે લાવવામાં આવી રહી છે। રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ હાલ ગ્રામ્ય પોલીસ હરકતમાં આવી છે અને તેના વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। બુટલેગર હતો કે જેણે અહીંયા થોડા દિવસ પહેલા કોઈ કૃત્ય કરેલું, જેના લીધે આજે એમની જે ટેમ્પરરી જે કેનાલ પર લારી ગલ્લા મૂકેલા હતા એને આજે પોલીસ કાફલા સાથે દૂર કરવામાં આવ્યા છે। કેટલા મીટરના અંતરમાં દબાણ હતું? આ રીતનું 15 થી 20 મીટરના અંતરમાં ટેમ્પરરી દુકાન ને લારી ગલ્લા, ફ્રીજ ને એવી બધી વસ્તુ પડેલી હતી, જેને આજે જેસીબી મશીનરી દ્વારા દૂર કરવામાં આવે છે। सारे क्रिमिनल्स को संभव विस्तार में यही मैसेज है, स्ट्रिक्ट एक्शन हम ईच एंड एवरी इंडिविजुअल के ऊपर लेंगे। हम लिस्ट बना रहे हैं और लिस्ट की तरफ से हम एक के बाद एक सब चेक करेंगे और सब इलीगल स्ट्रक्चर सबको रिमूव करेंगे और तुरंत एक्शन भी जो लॉ की तरफ से एज पर लॉ, एज पर रूल्स वील टेक एक्शन।